વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા અસામાજિક તત્વો વિરુદ્ધ ભાવનગર પોલીસની બુલડોઝર કાર્યવાહી। ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ગેરકાયદે અડ્ડા પર પોલીસે બુલડોઝર ફેરવી દીધું। આડોડિયાવાસ અને પ્રભુદાસ તળાવ વિસ્તારમાં પોલીસે ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામને ધ્વસ્ત કરી નાખ્યા। અંજના રાઠોડ, મીના રાઠોડ, પ્રીતિ અરજુભાઈ, હિરલ પરમાર અને મહમદ જુબેર શેખ નામના આરોપીઓએ સરકારી જમીન પર ગેરકાયદે ખડકી દીધેલ 13 દુકાન, 4 ઝૂંપડા, 3 બાથરૂમ અને એક ધાર્મિક સ્થળ મળીને કુલ 21 પાકા દબાણોને ધ્વસ્ત કરી અંદાજિત 652 ચોરસ મીટર સરકારી જગ્યા ખુલ્લી કરી। ડિમોલેશનની આ કામગીરીમાં સિટી ડીવાયએસપી, એલસીબી, ઘોઘા રોડ, બોર તળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200થી વધારે પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। આ સાથે જ મનપા, પીજીવીસીએલ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ આ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયો। વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા અસામાજિક તત્વો વિરુદ્ધ ભાવનગર પોલીસની બુલડોઝર કાર્યવાહી। ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ગેરકાયદે અડ્ડા પર પોલીસે બુલડોઝર ફેરવી દીધું।